સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોય તેમ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. તો સુરતના કતારગામ દરવાજા હોડી બંગલા વિસ્તારમાં તો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પડવા પામી છે. સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસરગ્રસ્ત બનાવી દીધું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કતારગામના હોડી બંગલા વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મોટરસામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક બે ટુ વ્હીલર અને કાર પાણીમાં અટવાઈ જતા ટ્રાફિક ધીમો પણ પડી ગયો હતો. સ્થાનિકો માટે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સતત વરસાદને કારણે દૈનિક જનજીવન ખોરવાઈ ગયું હતું, તો લોકો સલામત સ્થળે પહોંચવા માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી. હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરાતા તંત્ર પણ એલર્ટ મોડમાં છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે.